કરજણ પોગી ગયા છે આપણે. જો આપણી એસટી બસ છે આ. સરસ મજાની એસટી બસ છે અને આ હોટલ આવી ગઈ છે આપણી. બેન છે ને અમારે, એને આ બેનને અમારે મારી વગર કંઈ ગમતું નહોતું આ બેન બાને. કેમ કે આજ એને મને 3-4 વખત વિડીયો કોલ કર્યા. પપ્પા તમે શું કરો, પપ્પા તમે કઈ આવશો? મેં કીધું મારે 2-3 દિવસ નથી આવતો. કે ના ના તમે આજને આજ બેસી જઈજો. અહીંયા હોતું છે લે. જો અમારા અત્યંતા બેને ડોગી નું ઘર બનાવ્યું. જો ડોગી ઊંધો કેમ હોતો. તો ફેમિલી આ જો આપણે વડોદરા પહોંચી ગયા છીએ અને આ છે આપણે મહારાજાનો મહેલ વડોદરામાં. અને ગાયકવાડ સરકાર હતી જ્યારે. તો કેટલો સરસ મજાનો મહારાજાનો મહેલ છે. સામે જે દેખાય છે ને લાઇટ, જો લાઇટ વાળો સ્તંભ, એ છે મહારાજાનો મહેલ. તો બહુ જોરદાર લોકેશન છે ને બહુ સરસ મજાનો મહેલ છે અહીંયા મહારાજાનો. તો બહુ એટલે બહુ ટોપ છે. આવી ગયા છે અને બસ ઊભી રહી છે આપણે હોટલે. એટલે કરજણ પોગી ગયા છે આપણે. જો આપણી એસટી બસ છે આ. સરસ મજાની એસટી બસ છે અને આ હોટલ આવી ગઈ છે આપણી. થોડો ઘણો નાસ્તો બાસ્તો કરી લીધો આપણે અહીંયા. અને અહીંયા અમારે દીપકને ઊભી જાય ફેમિલી અંદર છે, બસની અંદર છે. કે મારે નીચે નથી ઉતરવું, તો એ બસની અંદર છે. અને આપણે થોડું સેવ મમરાને એવું ખાધું છે, હળવું ખાધું છે, બીજું કાંઈ મારે નથી ખાધું. જો હવે આગળ બસ ઉપર છે એટલે બસ ઉપરવાની તૈયારી થઈ ગઈ છે હવે. જો હવે અમદાવાદથી ઘરે આવી ગયા છીએ અને હાવ એટલે હાવ થાકી ગયા છીએ અને ક્યાંય જીમાય નતા. એટલે જો અત્યારે રસોઈ બનાવવાનું ચાલુ કરી દીધું છે અને વાગી ગયા છે અત્યારે 12:15 રાતના વાગી ગયા છે. અને અમારે જો ફેનિલભાઈ થાકી ગયા છે, હુઈ ગયા છે. અને અતુબેન જો અમારે આવી ગયા. જય શ્રી કૃષ્ણ બેન બા. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો મજામાં રહેશો તો એ શુભેચ્છા રાખું છું. અને આ બેન છે ને અમારે, એને આ બેનને અમારે મારી વગર કંઈ ગમતું નહોતું આ બેન બાને. કેમ કે આજ એને મને 3-4 વખત વિડીયો કોલ કર્યા. પપ્પા તમે શું કરો, પપ્પા તમે કઈ આવશો? મેં કીધું મારે 2-3 દિવસ નથી આવતો. કે ના ના તમે આજને આજ બેસી જઈજો. તો આજને આજ મારે અહીંયાથી 4-5 વાગ્યે બેસી જવું પડ્યું. ને અત્યારે જો 12 વાગ્યે અમે ઘરે આવી ગયા છીએ. અને અત્યારે રસોઈ બનાવવાનું ચાલુ છે. કેમ કે ભૂખ લાગી છે બહુ. રસ્તે કંઈ ખાવાનું નહોતું અને એસટીમાં વડોદરા સુધી તો ઊભીને આવવું પડ્યું હતું. તો અહીં રસોઈ બને છે, આપણે ભાખરી ને એવું બધું બને છે. તો ભાખરી બાખરી ખાઈ લઈ, કેમ કે ભૂખ લાગી ગઈ છે બહુ. સારું ફેમિલી, જો આગળ આપણે જમી લઈ શાંતિથી. કેમ કે જમી લઈને ત્યારે જ મજા આવશે, ત્યાંથી મજા આવવાની નથી. તો ફેમિલી સવારે જો આપણે નાહી ધોઈને ફ્રેશ થઈને કારખાને કામે વી જતા અને કાલનો થાકે બહુ લાગી ગયો હતો. કેમ કે પ્રમ દિવસ શનિવારે નીકળ્યા હતા આપણા. એટલે શનિવારે રાતે આખા જાગ્યા હતા, આખી રાત જાગ્યા હતા. પછી રવિવારના દિવસે અહીંયા કામકાજ હતું અને બધા ભેગા થયા હતા. ત્યારે કંઈ 5 મિનિટનો આરામ થયો નહોતો. અને પછી રવિવારે તાત્કાલિક નીકળી ગયા હતા 5 વાગ્યે અને રાતે 12 વાગ્યા પૂગી ગયા હતા આપણે. એ તો તમને ખ્યાલ જ છે. પછી ડાયરેક્ટ પૂઈ ગયા હતા અને સવારમાં બ્લોગ પછી સ્ટાર્ટ નહોતો કર્યો, ડાયરેક્ટ બપોરે ચાલુ કર્યો છે. કારણ કે સવારમાં પછી તો 9-9:30 વાગે આપણે કામે વહી ગયા હતા. અને જે જમી કાઢીને ફ્રેશ થઈ ગયા છે. આને અમારે ઘંટી ચાલુ કરી દીધી છે અત્યારે. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. કેમ કે એને ઘંટી છે. તમે બધા મજામાં રહેશો, અમે પણ બધા મજામાં છે. માતાજી હંમેશા બધાને ખુશ રાખે. તો હાલો જો આ બોર પછી ઘંટી શરૂ કરી દઈએ. 2 લોટ ફૂટી ગયા બાજરીનો તો આપણે 2 દળાવી. બાજરીનો કઈ દળતા નથી એટલે ઝીણો જાડો 2 દળવાનું છે. રોટલી ને ભાખરી 2 એકારે ફૂટી ગયું તો દળી નાખી દવણ આવે. તમારે કામે નીંદર આવતી હોય તો હુઈ જાવ થોડીક. ના જાય ને કારખાને. ટાઈમ થઈ ગયો તમને? ટાઈમ થઈ ગયો છે. જઈ આવો. અને આપણે શું છે, અમદાવાદમાં થોડોક ઠાકોડો લાગી ગયો હતો અને આવી ગઈ બહુ મજા. કેમ કે બધા સમૂહમાં ભેગા થઈને મજા જ આવી જાય. અને બ્લોગ આપણે વિડીયો બનાવવાની બહુ મજા આવી. અને એ લોકોનો જે કામ પ્રસંગ હતો એની રીતના એને બહુ હારા મારો કરી નાખ્યો. અને બધા આવી ગયા હતા, જેની ફરજ પડતી હોય એ બધા આવી ગયા હોય. તો જો બધા આખો પરિવારની બહુ મજા આવી ગઈ અને બધાએ આમ મજા બહુ કરી.
બહુ એન્જોય કર્યો. રોકાવાનું બહુ બધાએ કીધું હતું, પણ અમારા ફેનિલભાઈને પછી રજા પડે એટલે અમારા ફેનિલભાઈને ન મજા આવે. બાકી અમારા ફેનિલની એટલી પૂરેપૂરી ઈચ્છા ને રોકાવાની. આવવાનું તો અમે રાતે બેસવાનું હતું અને એક જગ્યાએ અમારે બહાર ફરવાઈ જવાનું હતું. મતલબમાં કે અમારા દીપકને હું છોકરાની દાઢ બહુ દુખતી હતી ને, એટલે દીપક કે હવે કે આપણે નીકળી જાય. એટલે અમે 5 વાગે એસટી બસમાં નીકળી ગયા હતા અને એ મારે વડોદરા સુધી તો ઊભીને આવવું પડ્યું. ફેનિલને આમે બહુ અમદાવાદ ગમે અને અમદાવાદ અમારો પરિવાર ઘણો ખરો પરિવાર અમારો અમદાવાદ છે. કારણ કે મારા સસરાની 5 ભાઈઓ છે. હું કહેતી ઘણા બ્લોગમાં તમને કીધું 5 ભાઈઓ છે, એમાંથી 2 ભાઈઓ અમદાવાદ રહી છે. 2 ભાઈઓ 2 મારી ને 1 ભાઈ, પણ 2 ભાઈનો પરિવાર તો એટલા છે ને એટલે આમાં આપણને મજા આવી જાય. બધી ઘર જેવું જ લાગે એમ. અહીંયા તો અમે એક જ થઈ ગયું. અહીં કરતા અમારો અમદાવાદ પરિવાર ઘણો. વર્ષમાં 2-3 ટકા તો હોય જ અમદાવાદ પાસે. કામ પ્રસંગ હોય, મજા આવે એમ. અને પાછું એમાં ખાસ એવું છે કે એ જે એમાં મારા મોટા બાપાના છોકરા 3 છે ને, એમાં એ 3ની ઘેરે મારા હગા મામાની છોકરીઓ છે. એટલે હગામાં હગું બધું એમ. એટલે એકબીજા ભેગા થઈ તો વધારે મજા આવે. મેં એવી મજા. સગાઈનું કામ હતું તો જો સગાઈને સાંડલાને ઘર નાખ્યા, જોડદીમાં પતરીજી ખાઈ. તો જો હવે એ ઘંટીનું ચાલુ કામ છે. હવે એ ઘંટી ચાલુ કરીને હવે કામ કરવા મળશે. અને આપણે ઉપડીએ હવે કારખાને, કેમ કે નીંદારી થોડી ઘણી આવે છે. તો ધીમે ધીમે જઈએ, આપણે જઈએ કારખાને થોડા ફ્રેશ થઈ. પછી હવે મળીએ સાંજે ડાયરી. અને મારા મમ્મી જો અહીંયા થોડુંક ગેસ ને સાફ સફાઈનું કામ કરે છે અને લોટનું ને એવું બધું કાઢી નાખ્યું છે અને ડબ્બા ને એવો ઉડકા છે. કા આવો દવા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આ જો અત્યારે 3 વાગે કામે જવું છે, મેં કીધું ઘંટી ચાલુ કરી દે. હા, કરી નાખું મેં કીધું. ભાખરીનો લોટ થઈ ગયો છે. હા, ડબલું ભરી લેવાનું એટલે ઉપાધિ નહીં, જ્યાં સુધી ખૂટે ને ત્યાં સુધી. અને ઘરની ઘંટી છે આપણે એ પછી 30 કિલોનું ભરી લઈ છે. એટલે 1 મહિનાનું ઉપાધિ દેહમાંથી આવ્યા તેથી દળાવ્યું હતું. હવે પછી ઘણો ટાઈમ થઈ ગયો. ઘણો ટાઈમ થઈ ગયો. હા, ઘણો થઈ. અમદાવાદ તો આવી મજા ને. અરે બહુ મજા આવી ગઈ. કે પરિવાર બધા ભેગા એટલે હું એની તો વાત જ કરવાની. એક દીમાં પણ નો મજા આવે. ઉનાળામાં જવાનું. ઉનાળામાં વિચાર છે એવો. પડે તે જઈ આવવાનું. કે આપણા પરિવારનું અમદાવાદ પહેલેથી છે. હા, પહેલેથી. અને એમાં ખાસ એવું છે, તમે છે ને કોમેન્ટમાં જણાવજો કે અમદાવાદના તમારો વ્લોગ જોવા હોય ને તો કોમેન્ટમાં જણાવજો. જ્યારે આપણી પાસે ટાઈમ મળશે ને ત્યારે સ્પેશિયલ આપણે અમદાવાદ વયા જાવું. આપણે 2 વ્હીલ લઈને વહી જવું છે. 2 વ્હીલ લઈને જાવ ને ફેરા કરવું. અહીંયા કઈ ઉપાધિ નહીં. હે, અમે 2 વ્હીલ બધાય ઘરની જ છે ને. તારે કેમ એમાંય ઉપાધિ મને બધાય કીધું યાર 2 વ્હીલ બધાયની પડી જ છે. જગા પેની હોય. હા, બધાયની. હા, એ તો ઉપાધિ નથી. ગાડીની કઈ ઉપાધિ નથી. પણ 2 છોકરા ને 2 માણસ તમે નો હાલો, બધા સારી નો હાલો. સારે એવું નથી, પણ એવી ગાડી હોય તો હાલી જાય. તો હાલી જાય. આપણે ટીણાભાઈ ની ગાડી જેવી એક્ટિવા હોય તો હાલી જાય. હા, એમ પણ ફેનિલિયો આવે જ નહીં. ફેનિલિયો ને યાર શરીર બહુ સારું થઈ ગયો એટલે નો હાલે. સારી તમે હરખા થઈ જાવ. અને એમાંય પ્લસ ફેનિલ છે ને, એને અમદાવાદ ની વાત પડે ને એટલે ફેનિલ ને તમારે મજા જ આવી જાય. એ મારી પાસે જ નથી રહ્યો. એ એની રીતના જ રમતો હતો. મારે કામ હોય ત્યારે બોલાવું, કોઈક છોકરાને મોકલું ને એટલે આવી જાય. ગમે એમ પરિવાર ને બધો ભેગો થાય ને. હા, એ તો છે જ ને. બીજો તરહની મજા આવે ને એમ. એ તો બધા હરખે હરખા ભેગા થાય ને. અને પાછા અમે આપડા ઓળખીતા બહુ જાજા રહે ને અમદાવાદમાં. અને પાછા આપણને આ બધા ઓળખે એટલે તો અહીંયા ઓલા ભૂપત પટેલ ને કેતા હતા એ કે તને કે મારું કારખાનું ઓળખું ઓળખે કે કિરણમાં અમદાવાદમાં. કેમ કે મંડળના સભ્ય છે બધા. સારું, ચાલો હવે જઈ કારખાને. આપણે છે મોડું થઈ ગયું છે હવે. ફેમિલી આપણે જો હવે કારખાને ત્યાં આવી ગયા છે ઘરે. અને આજે થોડુંક બહુ મોડું થઈ ગયું છે, કેમ કે 9:30 વાગી ગયા છે. 9:30 વાગી ગયા છે. એક દોસ્તારને ફોન લેવાનો હતો અમારા કારખાનેથી. તો એની હારે હું જતો એટલે 1-1.5 કલાક એમાં વહી ગઈ. અને અમારા ફેનિલભાઈ ને એ જોવા ટ્યુશનમાંથી વી આવ્યા છે. તો આપણે ફેનિલભાઈ કેવું છે? ટ્યુશનમાં કેવા છે? એટલે આજે ટ્યુશનમાં રજા હતી કા? સોરી કા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો મજામાં જે રાખું છું. તો ભાઈ અમદાવાદ તમને કેવું લાગ્યું? બહુ મસ્ત. હે, અમદાવાદ નગરી ગમી તમને? હા. આવવાનું તો મન થતું નતું ને? નહીં. તારે તો રોકાવું હતું ને કાલે. કેવી મજા આવી? બહુ. સુરત કરતા મજા આવે અમદાવાદ? આમ ફરવાના સ્થળ ને બહુ સારું છે. સુરત તો ખાલી આમાં આપણે આમ કે ધંધો કરવો હોય
કે એની જ માટે અહીંયા આવવાનું હોય. બાકી તો ત્યાં ફરવાનું સ્થળ અને તને ફરવા હિસાબે અમદાવાદ ગમ્યું, બાકી કઈ નહીં. અને આપણે સુરત થી આપણે બહાર જઈએ ને તેના ફરવાનું સ્થળ બહુ મસ્ત છે. કારણ કે સુરત આ એક જ છે ને જ્યાં ખાલી હીરા ઉદ્યોગ અને કાપડ ઉદ્યોગ બહુ એટલે બહુ સારું એનું હારે છે. અને અહીંયા બધા નોકરી જ કરવા જ આવતા હોય એના હીરાની ને કામ કરવા જ આવતા હોય. બેનબા કેમ છે? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો મજામાં જ છો. સેમ શુભેચ્છા. જય શ્રી કૃષ્ણ તો આપણે કરી લીધા છે પાછા બીજી વાર. તો તમારે કેમ ટ્યુશનમાં રજા? આજે નકારે અને આપણે જો અત્યારે આવ્યા ને તો અહીંયા બધાય જમી લીધું હતું, આપણે એક જ બાકી છે. અને તાર મમ્મી બાકી છે ને, જો એ પોતા મારે છે. અહીંયા બધાય જમી લીધું છે. જમી લીધું ને બધાય? અને આજે તો મેં ડોગી માટે એક મસ્તીનું ઘર બનાવ્યું છે. ડોગી માટે? વાહ વાહ. ઓલી રૂમમાં છે. હે વાહ. અને અમારે આ જે કંઈક પ્રોજેક્ટનું આપેલું છે સાયન્સનું. એવું છે? હા, મેં રિમોટ એમાં જે આપણે બનાવવાનું કે નહીં બનાવવાનું છે. હું તો રિમોટ કંટ્રોલ કાર બનાવવા ઈચ્છું છું. કાંઈ વાંધો નહીં. હવે તો હું જમી લઉં, મને લાગી છે ભૂખ. તો સારું ફેમિલી, હાલો આપણે હવે જમી લઈએ, આપણે લાગી છે ભૂખ. ક્યાં બનાવ્યું? ક્યાં? અરે વાહ. આને જો નંદર ઢોકી ઉતો છે. અહીંયા હોતું છે. લે જો અમારા અત્યંતા બેને ડોગીનું ઘર બનાવ્યું. જો ઊંધો કેમ હું તો એની આદત આદત છે. હા, કાઢો ડોગી હો. સરખો અરે બેહાડ દે. વાહ. મસ્ત બેહાડ દે આમ તો. આમાં તો ઢીંગલી ને એવું બધું લાગે. હે ઢીંગલી ને આ તો હા ઘર સારું બનાવ્યું. જો આ હતું બેની ઢીંગલી છે ને આખું કેમ કરે જો આ બનાવ્યું એમ ને તમે? અરે વાહ, સારું છે. પેલા અંદર ગઈ પછી મેં આમ કર્યું. હા એટલે ઘર બની ગયું, થઈ ગયું. ઓછું થઈ ગયું એટલે ઘર બની ગયું. વાહ પછી ઉપર આમ ઢાંકી દીધું. પછી વાહ, સારું કહેવાય. હુવડાઈ ગયો તમારા ડોગીને. હાલો ભાઈ, ડોગીને હુવડાઈ દીધા છે. તો ફેમિલી જમવામાં જો આપણે છે બટેકાનું શાક, ભાખરી છે, ભરેલા મરચાં છે, પાપડ છે અને ચા ને દૂધ ને એવું છે. અને આને જો ચાલુ કરી દીધું જમવાનું. હાલો બધે જમવા. કેમ કે વાગી ગયા છે 9:30 વાગી ગયા છે. આજે મોડું થઈ ગયું છે બહુ, અને જમવાનું આજ બહુ લેટ થઈ ગયું છે કેમ કે ફોન લેવા ગયો ને એમાં. તો સારું ફેમિલી, હાલો આપણે જમી લઈએ શાંતિથી. અને તમે બધા તો જમી લીધું છે તો પણ આ તમે જોવો એટલે તો મારે કેવું જ પડશે તમને. તો હાલો બધા આવી જાઓ જમવા. સરસ મજાનું બટેકાનું શાક ને ભાખરી ને એવું છે. તો આજની સાથે ફેમિલી આજનો વ્લોગ આપણે અહીંયા કરીશું પૂરો. તો આજનો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવી દેજો. જો તમને ગમ્યો હોય તો લાઇક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં. અને ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી મળીશું નવા વ્લોગની સાથે. ત્યાં સુધી બધાને બાય બાય, જય માતાજી.